મોહન એક લાઇનના બંને બાજુથી 18મા નંબરે બેઠેલો છે. તો આ લાઇનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે? મિત્રો, અહીંયા આપણને મોહનનો ક્રમ આપેલો છે અને આ લાઇનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે તે પૂછેલું છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા એક લાઇન દોરીશું. હવે આ લાઇનમાં મોહનનો ક્રમ કયો છે? તો મોહનનો ક્રમ છે 18મો. તો મોહન અહીંયા બેઠેલો છે. હવે આગળથી મોહનનો ક્રમ 18મો છે અને પાછળથી પણ મોહનનો ક્રમ 18મો છે. તો મોહનની આગળ કેટલા લોકો હશે? 17 લોકો હશે અને પાછળથી પણ મોહનનો ક્રમ 18 છે. તો મોહનની પાછળ પણ કેટલા લોકો હશે? 17. તો કુલ કેટલા વ્યક્તિઓ થયા? 17 આગળ અને 17 મોહનની પાછળ અને મોહન એ 1. તો કુલ વ્યક્તિઓ થયા 35. તો લાઇનમાં કુલ વ્યક્તિઓ 35 હશે.